મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી જે મેન્સ એક્ઝામ આવે છે તેમાં પ્રશ્નપત્ર 1 20 ગુણમાં ગુજરાતી વ્યાકરણ પૂછાય છે। તેના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે 2 ગુણમાં પૂછાય છે તેવા આપણે આજે 100 થી પણ વધારે શબ્દ સમૂહ માટે એક શબ્દ તેનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે એમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે। મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો હવે વધુ સમય નહીં લેતા આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈશું। તેમાં પહેલા નંબરમાં આપેલું છે ભરણ પોષણનું સાધન, તો તેના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે આજીવિકા। 2 ગૌતમ ઋષિના શાપિત પત્ની, જવાબ આવશે અહલ્યા। 3 અશરણના શરણ રૂપ, તેમાં જવાબ આવશે અશરણ શરણ। 4 શ્રી રામના ગુરુ, જવાબ આવશે વિશ્વામિત્ર। 5 વિસામો લેવા માટેની જગ્યા, જવાબ આવશે પડથાર। 6 ઓફિસનો કર્મચારી, તો જવાબ આવશે કારકુન અથવા ગુમાસ્તો। આગળ આપણે જોઈશું તો 7 મનુષ્યના જીવનની વૃદ્ધાવસ્થા, તેને કહે છે જીવન સંધ્યા। 8 કારભાર કરનારો, જવાબ છે કારભારી। 9 1000 નામોની યાદી કે નોંધ, જવાબ આવશે સહસ્ત્ર નામાવલી। 10 કુતૂહલ જાગ્રત કરે એવી બુદ્ધિ, જવાબ આવશે કૌતુક બુદ્ધિ। આગળ 11 સોનાનો એક બ્રિટિશ સિક્કો, જવાબ આવશે ગિની। 12 દરરોજના કામની નોંધપોથી અથવા રોજનો ક્રમ, તો જવાબ છે રોજનીશી। 13 જેને ઉપમા ન આપી શકાય તેવું, જવાબ છે અનુપમ। 14 પશુના મોઢે બાંધવાનો દોરડાનું ગાળિયું, જવાબ છે મુખ મોરડો। 15 ઘોડાને પીઠ ઉપર મૂકવાની બેઠક, જવાબ છે પલાણ। 16 સ્ત્રીઓનું પગના અંગૂઠામાં પહેરવાનું ઘરેણું, જવાબ છે અણવટ। 17 પગની આંગળીનું ઘરેણું, જવાબ છે વિંછીઓ। 18 હરીના જેવા મુખવાળું, જવાબ છે હરિવદની। 19 પગથી માથા સુધી, જવાબ છે નખશિખા। 20 કમળના જેવા સુંદર મુખવાળો, જવાબ છે સુવદન અંબુજ। 21 હાથ પર પહેરવાનું ઘરેણું, જવાબ છે બાજુબંધ। 22 અંગરખા જેવું એક વસ્ત્ર, જવાબ છે કભાઈ। 23 અંગરખું બંડી વગેરે ભીડવાની નાની દોરી, જવાબ છે કસ। 24 શુભ અને માંગલિક સમય, જવાબ આવશે મુહૂર્ત। 25 સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રણેય ભુવનના સ્વામી, જવાબ છે ત્રિભુવનનાથ। મિત્રો આજે આપણે જે ટાટ સેકન્ડરી અને મિત્રો આજે આપણે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં પ્રશ્નપત્ર 1 માં પૂછાઈ શકે તેવા શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ છીએ। જો મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોશો તો તમને ખ્યાલ આવશે। આગળ આપણે જોઈશું તો 26 ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડા, તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે પેંગડા। 27 દોરામાં મણકા મોતી વગેરે પરોવીને બનાવેલી માળા, જવાબ આવશે શેર। 28 માનું પિયર મામાનું ઘર, તો જવાબ આવશે મોસાળ। 29 રેશમ તથા સૂતર વિવિધ રંગી કપડું, તો જવાબ આવશે મસરૂ। 30 સામે વ્યક્તિની ભાવના કે લાગણી સમજી શકે તેવું, જવાબ આવશે સહૃદયી। 31 ઔષધ વગેરે કરચવાનો કે કૂંટવાનો ખાડાવાળો કડેલો પથરો,
જવાબ આવશે ખલ. આગળ જોઈશું તો 32 પીળો સુગંધી પદાર્થ કે જે વર કન્યાને શરીરે લગ્ન પ્રસંગે ચોળવામાં આવે છે. તો જવાબ આવશે પીઠી. 33 સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી લોકભાષા. જવાબ આવશે પ્રાકૃત. 34 4 ચરણ રોળાના અને 2 ચરણ ઉલાલાના હોય તેવી સંધો રચના. જવાબ આવશે સપ્પો. 35 મોહિની લગાડવી તે. જવાબ આવશે કામણ. 36 કદર કરે કે જાણે તેવું. જવાબ આવશે કદરદાન. 37 શહેરની બહારનો ભાગ. જવાબ આવશે પરો. આગળ જોઈશું તો 38 વસ્તુને જોવા વિચારવાની રીત. જવાબ આવશે દ્રષ્ટિકોણ. 39 બક્ષિસ કે નજરાણા તરીકે અપાતી વસ્તુ ભેટ. જવાબ આવશે સોગાદ. 40 પુરુષ કે સ્ત્રીની ભૂમિકા ભજવવી. જવાબ આવશે અભિનય. 41 નાહવાનું પાણી. જવાબ આવશે નાવણ. 42 મુસાફરને ઉતરવાનો મુકામ. જવાબ આવશે ઉતારો. 43 જમ્યા પછી મોં સુવાસિત કરવા ખાવાની વસ્તુ. જવાબ આવશે મુખવાસ. 44 શાક જ્યાં વેચાય છે તે સ્થળ બજાર, તો તેને કહેશે શાકપીઠ. 45 શાકભાજી વેચનારો. જવાબ છે કાશીઓ. આગળ 46 કયું હોય એના કરતા ઉલટું કરવાના સ્વભાવ વાળી. જવાબ આવશે અવળચંડી. 47 બે અભિપ્રાય વચ્ચે તફાવત. જવાબ છે મતભેદ. 48 વાયદાના સટ્ટા જ્યાં ખેલાતા હોય તે બજાર. જવાબ છે સટ્ટા બજાર. 49 ઘર માટેનું છાપરા વાળો નાનું મકાન. જવાબ છે કોરડું. 50 શિયાળનો અવાજ. જવાબ છે લાળી. 51 ધ્વનિ તરંગોને અંકિત કરનારું યંત્ર. જવાબ છે ફોનોગ્રામ. 52 ફૂલેલા પેટનું અને સાંકડા મોંનું ચામડાનું પાત્ર. જવાબ છે કુંપો. 53 જાણી ન શકાય તેવું. જવાબ છે અગમ્ય. 54 બરાબર સારી રીતે જોડાયેલું. જવાબ છે સુયુત. 55 સંધ્યાનો રાતો પ્રકાશ. જવાબ છે રક્તતુતી. આગળ જોઈશું તો 56 નસીબનું બંધન. જવાબ છે વિધિપાસ. 57 પંખીનું જોડું. જવાબ આવશે વિહંગ યુગ્મ. 58 સૂર્યના કિરણ. જવાબ છે રવિ મરીચી. 59 મરનારના 12મા દિવસની શ્રાદ્ધ ક્રિયા. જવાબ છે 12મો. 60 મરનારના 13મા દિવસની શ્રાદ્ધ ક્રિયા. જવાબ છે 13મો. 61 પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધા ભાવનાથી કરાતું તર્પણ, પિંડદાન, બ્રહ્મપૂજન વગેરે. જવાબ છે શ્રાદ્ધ. 62 મરણ પછીના વર્ષે મરનારની પાછળ કરવામાં આવતું શ્રાદ્ધ. જવાબ છે વર્ષી. 63 પાણીમાં તોળેલું અફીણ. જવાબ આવશે કસુંબા પાણી. 64 બીજાના દોષ શોધનારું. જવાબ આવશે છિદ્રાન્વેષી. 65 બેહોશ કરી નાખે તેવું અસ્ત્ર, મોહનાસ્ત્ર. 66 પૃથ્વીને ધારણ કરતો અસંખ્ય ફણાવાળો નાગ. જવાબ છે શેષનાગ. 67 સ્વાર્થ માટે કરેલા હદ બહારના વખાણ. જવાબ છે ખુશામદ. 67 68 પોતે જ પોતાના વખાણ કરવા. જવાબ છે આત્મશ્લાઘા. 69 કમળ જેમ પાણીમાં રહે છે તેમ જલ કમલવત. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આગળ આપણે જોઈશું તો 70 જીભ જેમ મુખમાં રહે છે તેમ મુખ જીભવંત. 71 ખેતર કે ગામની હદ. જવાબ છે સીમ. 72 ગાયોનું ટોળું. જવાબ છે ધણ.
73 કાઢેલો પેટમાંથી મોંમાં પાછું કાઢી ચાવવું. જવાબ છે વાગોળવું. 74 ઢોરને નિરણ નિરવા માટે જગ્યા. જવાબ છે ગમાણ. 75 પૂરેપૂરા ભરાયેલા પેટે. જવાબ છે ભરપેટ. 76 વિશિષ્ટ રીતે વાળ ઓળવવા. જવાબ છે બાબરી અથવા પટિયા. 77 64 ખાના વાળી એક રમત. જવાબ છે શતરંજ. 78 નિર્ધારિત લક્ષ્ય. જવાબ છે ગંતવ્ય. 79 હિસાબ રાખનાર. જવાબ છે હિસાબનીશ. 80 પ્રકાશિત કરનારું કાર્ય. જવાબ છે પ્રકાશન. 81 છાત્રાલયની દેખરેખ રાખનાર અધિકારી. જવાબ છે ગૃહપતિ. 82 વર્ષભરના નફા ખોટના હિસાબનું તારણ. જવાબ છે સરવૈયો. 83 મૃતદેહને બાળવાની જગ્યા. જવાબ છે સ્મશાન અથવા મસાણ. 84 મસાલ લઈને ચાલનાર સેવક. જવાબ છે મસાલચી. 85 જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ. જવાબ છે લાવા. 86 ભૂતોનું ટોળું. બિહામણા દ્રશ્યો. જવાબ છે ભૂતાવળો. 87 24 મિનિટનો સમય. જવાબ છે ઘડી. 88 તલવાર રાખવાનું ધરું. જવાબ છે મ્યાન. 89 નવી કુંપળ અથવા નવી ચેતના. જવાબ છે નવમંજરી. 90 કાનના મથાળેથી લઈ વધારેલા વાળનો ગુચ્છો. જવાબ છે તોપિયા. 91 કદમાં મોટું. જવાબ છે કદાવર. 92 કાનની આગળનો આંખ સુધીનો પોચો ભાગ. જવાબ છે લમણો. 93 પોતાની જાત ઉપર વિશ્વાસ. જવાબ છે આત્મવિશ્વાસ. 94 મનમાં ચાલતા વિચારોને ગડમથલ અથવા મનમાં ચાલતા વિચારોનું મંથન. તો જવાબ છે મનોમંથન. 95 ચામડાની કે સૂતરની ગૂંથેલી લટકતી દોરી. જવાબ છે ચાબુક. 96 સામું મળતા મૃત્યુની આગાહી આપે એવું. કાળમુખું. 97 ભાઈ બહેન વગેરે સ્વજનો. જવાબ છે પાંડુ. 98 જંગલમાંથી લાકડા કાપી લાવી વેચનાર. જવાબ છે કઠિયારો. 99 એક પ્રાકૃત ભાષા. જવાબ છે પાલી. અને 100 કોઈ ગ્રંથની હાથે લખેલી નકલ. જવાબ છે હસ્તપ્રત. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપણે ભાગ 1 માં પણ 1 થી 120 જેટલા શબ્દ સમૂહ માટે સોલ્યુશન મૂકેલું છે. તેના ઉપરાંત રૂઢિપ્રયોગો તે પણ અહીં તેના પણ વિડીયો ચેનલમાં મૂકેલા છે. તે તમે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.